જગ્યા ભરાઈ ગયું છે, જેમાં તાજેતરમાં કાલની વોર્ડ સમિતિમાં અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર અને દરેકને આ બાબતની રજૂઆત કરી કે ફલકનુમા હોલ બની રહ્યું છે. આ ફલકનુમા હોલમાં કોઈનો પ્રસંગ હશે તો આ વરસાદી પાણીમાં એ પ્રસંગ એમને નિષ્ફળ જશે. અહીંયા 4 પરકોલેટ કૂવા બનાવવા માટે અમે રજૂઆત કરી છે. ઘણા સમયથી વારંવાર પત્રો લખ્યા છે, પણ આ પરકોલેટ કૂવા ન બનવાના કારણે હાલ આપ જોઈ શકો છો હોલની અંદર પણ પાણી જતો રહ્યો છે અને સાથે સાથે એક પણ પરકોલેટ કૂવા બહાર બનાવવામાં નથી આવ્યો. કાલની સભામાં બી અમે કીધું હતું કે ભાઈ પરકોલેટ કૂવા બનાવો, જેથી કરીને અધિકારી એન કેન પ્રકારે ન બનાવી અને બીજી જગ્યા બતાવે કે જે જગ્યાએ પાણી નથી ભરાતું એ જગ્યાએ બનાવવાની વાત કરે છે, પણ જે જગ્યાએ પાણી ભરાય છે એને અમે વારંવાર રજૂઆત કરવા છતાં બી કરવો નથી. એટલે આ ફલકનુમા અને આખો ખેતર હતો, આ પાણી સમગ્ર પાણી ખેતરમાં જતું હતું અને જેના કારણે રોડ ઉપર પાણી નહોતો આવતો ને એમાં પાણી ભરાતું હતું. હવે ખેતરની જગ્યાએ ફલકનુમા અને આ હોલ બનવાથી સમગ્ર પાણી ખેતરની જગ્યાએ રોડ ઉપર આવે છે. રોડ ઉપર આવવાથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. તંત્રને ભૂંગતા તંત્રને અને એમાં પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહે છે કોઈ પણ જગ્યાએ પાણી નહીં ભરાય. એમના પોકળ દાવા આ નાનકડા વરસાદમાં સાબિત થયો છે અને પ્રી મોન્સૂન પ્લાન ફેલ છે. અહીંયા પાણી ભરેલું તમે જોઈ શકો છો. એ રિક્ષા બતાવો. जाते नहीं मिला वो चीज़ हाँ पानी में और तो एक बरसात में बारिश